राजेंद्र जनार्दन राय गोष्टी मराठी माणूस नागपूरना प्रॉपर શું લાગે છે મહારાષ્ટ્રમાં કોણ સત્તા લેશે? क्लीन स्वीप बीजेपी બીજેપી? ओके कंफर्म देवेंद्र फडणवीस पर पूरेपूरो विश्वास एकनाथ शिंदे ऊपर पूरेपूरो विश्वास હે અને કેન્દ્રમાં केंद्र में अब की बार मोदी सरकार फिर से एक बार मोदी सरकार फिर से एक बार मोदी सरकार यस તમારો જબરદસ્ત ભરોસો છે. એવું તો મહારાષ્ટ્રમાં તો એવું કહેવાય છે કે એમણે સરકાર પલટાઈ શિવસેનાનું ચિહ્ન લઈ લીધું દગો કર્યો બધું. બધી વાત બરોબર છે પણ મને એક વસ્તુ કહો કે જે હિન્દુત્વના મુદ્દા ઉપર શિવસેનાએ મત માંગ્યો હતો એ જ જગ્યા ઉપર શિવ સૈનિકો શું કોંગ્રેસને સાથ સહકાર આપશે? શક્ય જ નથી. એટલે આ ઘણા બધા મુદ્દાઓ છે જેની આપણે ચર્ચાઓ કરવા બેસીએ તો ઘણો બધો સમય જાય પણ મને લાગે છે ત્યાં સુધી લગભગ ક્લીન સ્વીપ છે. ગઈ વખતે આપણે લગભગ 42 સીટો હતી, આ વખતે મને લાગે છે 48 માંથી 45 તો મિનિમમ આવશે. અચ્છા, અને કેન્દ્રમાં કેટલી સીટો? કેન્દ્રની અંદર 370 બીજેપી જે કહ્યું છે ટાર્ગેટ છે, કારણ કે એ લોકોનું કેલ્ક્યુલેશન અત્યાર સુધી બંને માણસોનું બંને ગુજરાતીઓનું જબરજસ્ત થયું છે તો આ વખતે બી જબરજસ્ત જ હશે અને 400+, કારણ કે આંકડાઓ અશક્ય લાગે છે પણ છેલ્લી 2 વખતની લોકસભાનું ઇલેક્શન તમે જુઓ તેના ઉપરથી ખ્યાલ આવે કે આ લોકો માણસો હંબક નથી બોલતા, આ લોકો કંઈક કેલ્ક્યુલેશન સાથે બોલે છે. તમારો તો વિશ્વાસ અમારા ગુજરાતી કરતા વધારે. ના, ગુજરાતી એટલે હું પોતે ગુજરાતી જ કહેવાઉં, કારણ કે આપણે જ્યારે 1947માં મારા દાદા અહીંયા આવી ગયા હતા ત્યારે તો મહારાષ્ટ્ર ગુજરાત અલગ અલગ નહોતું. એટલે અમે મૂળ પહેલેથી પપ્પા ગુજરાતીમાં ભણ્યા છે, પપ્પાનો જન્મ અહીંયા થયો છે, મારો જન્મ અહીંયા થયો છે, મારા બાળકોનો. એટલે અમે આમ ભલે નાગપુરના પણ કહીએ તો ગુજરાતી જ. જય ભવાની અને ભાજપ જ રહેવાની અને 2047 સુધી લગભગ કંઈ વાંધો નથી, સિવાય કે કોઈ કરિશ્માઈ નેતા નરેન્દ્રભાઈ મોદી જેવા કદાચ કોંગ્રેસને મળે. શક્યતા બહુ જ ઓછી છે, શક્યતા 0 પોઈન્ટમાં પણ ન કહી શકાય, પણ તોય રહેશે, બીજેપી જ રહેશે.